ભારતી પંકજ વોરાનો જન્મ જૂનાગઢ અને ઉછેર અને અભ્યાસ ગુજરાતમાં થયો. તેમના પિતા રાજેન્દ્રભાઈ અને માતા લતાબેન પરીખ હતા. કવિશ્રી પંકજ વોરા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ તેઓ આફ્રિકા કેન્યામાં સ્થાયી થયા. મોમ્બાસામાં થોડા વર્ષો રહ્યા બાદ તેઓ બ્રિટન લંડનમાં સ્થાયી થયા. છેલ્લા લગભગ 50 વર્ષથી તેઓ લંડનમાં રહે છે. અહીંથી તેમણે LLBની પદવી પણ મેળવી. બ્રિટનની નારી કેન્દ્રીય કે કલા કેન્દ્રીય સંસ્થાઓમાં સક્રિય રહ્યા. અનેક સ્થાને કવિ સંમેલન કે મુશાયરામાં પ્રભાવક રીતે કાવ્ય પ્રસ્તુતિથી લોકપ્રિયતા પણ પ્રાપ્ત કરી. ગુજરાત સમાચાર અને સોનેરી સંગતના માધ્યમથી પણ સતત વ્યક્ત થતા રહ્યા. તેમની કવિતામાંથી પ્રગટતી ડાયસ્પોરિક નારી સંવેદના, નગર સંસ્કૃતિ અને ભારત પ્રીતિનું ભાવ વિશ્વ અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી હોય છે. ભારતીબેન ગુજરાત સમાચાર કે અન્ય સામાયિકોમાં પણ પોતાના લેખો પ્રકાશિત કરતા રહે છે. વળી તેમને તેમની પુસ્તક ડાયસ્પોરાની કવિતા 2012માં પ્રકાશિત કરી અને 2023માં તેમણે તેનું અનુવાદન ઇંગ્લિશમાં કર્યું અને આઇડેન્ટિટી પોએમનું પુસ્તક લોન્ચ કર્યું. તેઓ અવારનવાર રેડિયો ઉત્સવ, EYFM પર અને ગુજરાતી સાહિત્ય ફોરમ પર પણ પોતાની કવિતાઓ પ્રસ્તુત કરતા હોય છે. ઇંગ્લેન્ડની ગુજરાતી ડાયસ્પોરા કવિતા વિષય ઉપર બાથિયા આનંદ મણિલાલે મહાશોધ નિબંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લખી અને PhDની ઉપાધિ મેળવી અને તેમાં ડૉક્ટર અદમ ટંકારવી, પંકજ વોરા અને ભારતી વોરાની કવિતાઓનો પણ સમાવેશ થાય છે. અને આમના માટે, આ તેમના માટે અને આપણા સર્વે માટે ગૌરવની વાત છે. તો ચાલો આવા ટેલેન્ટેડ શ્રી ભારતી પંકજ વોરાનું આપણે આપણા શોમાં સ્વાગત કરીએ. ભારતીબેન, કેમ છો તમે? એકદમ મજામાં. ગુડ ટુ સી યુ ગુડ. તો પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે મારી સાથે આવી રીતના તમારી પોતાની લાઈફ જર્ની શેર કરવા માટે અગ્રી થયા અને અહીંયા જોડાવા માટે તમે અગ્રી થયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ વેરી મચ નિમિષા. અને મને પણ મજા આવી રહી છે. રાઈટ, આજે આપણે તમારી લાઈફ જર્ની, તમારી સફર એક કવિ પત્નીથી કવિત્રી, પબ્લિક સ્પીકર સુધી આપણે કરવાના છે. પણ આપણે એ જર્ની શરૂ કરીએ, એની શરૂઆત આપણે તમારા જન્મ, તમારું બાળપણ, તમારા માતા પિતાનું પ્રભુત્વ, તમારી શાળાના અનુભવોથી આપણે એની શરૂઆત કરીએ. તો તમે થોડું મને જરૂરથી. સૌથી પહેલા હું મારી બા વિશે વાત કરીશ. એમાં મારું બાળપણ મારા બા અને બાપુજીના આશીર્વાદથી બાળપણ ઘડાયું. મૂળ વાત એમ હતી કે મારી બા ખાલી મેટ્રિક સુધી ભણેલી, પણ સાહિત્યમાં એટલો બધો ઇન્ટરેસ્ટ એકલો નહીં, એટલી ઊંડી સમજ, એટલી સૂઝ અને પછીથી એના ઉપર ભગવાનની કૃપા, યાદ શક્તિ બધું જ યાદ રહે. એટલે અમને બધી નવલકથાઓ અને ઘણી બધી વાર્તાઓ એક ભાવપૂર્વક, જાણે કે એક્ટિંગ ન કરતી હોય છોટી સી, એવી રીતે અમને વાર્તાઓ કરતી હતી. એટલે આ બધાને કારણે આ સાહિત્ય જીવંત લાગતું હતું ને લેખકો, કવિઓ અને પાત્રોને અમે નાનપણથી અમારી સાથે જ મોટા થતા, અમે એમની સાથે મોટા થયા. એટલે જાણે કે અમે શબ્દ પ્રેમી તો બની જ ગયા. રાઈટ. હવે હું મારા બાપુજીની વાત કરું. એને અમે મોટા ભાઈ કહીને બોલાવીએ છીએ. અને એ ગુરુકુળમાં ભણેલા, યોગ, સંસ્કૃત, અંગ્રેજી લેંગ્વેજ અને વિશ્વ રાજકારણમાં તથા આ બધી અનેક પ્રવૃત્તિમાં રુચિ ધરાવતા હતા. બહુ જ ઊંડા અને શાંત પ્રકૃતિનું વ્યક્તિત્વ ધરાવે. પણ ઘરમાં BBC વર્લ્ડ સર્વિસ અને વોઇસ ઓફ અમેરિકા રેડિયો ચાલુ હોય, મિત્ર મંડળ આવે તો ભાતના સબ્જેક્ટની વાતચીતો ચાલતી હોય. પરિણામે શું થયું કે એક માહોલ બંધાયો. પછી પોલિટિક્સમાં પણ રસ કરતા થઈ ગયા. અને બીજું એ પણ અમને બધા જ આપણા રામાયણ, મહાભારત, ગીતા એ બધાના પાત્રોની દરરોજ રાત્રે, ફોન નતો ને,
એટલે બધા વાતો એકબીજા સાથે કરી શકતા હતા, તમને દરરોજ વાર્તાઓ કહેતા હતા. એનાથી અમારું કેરેક્ટર ઘડાયું. અને એ પોતે સેન્ટ્રલ એક્સાઇઝમાં ક્લાર્કથી કલેક્ટર સુધીની પદવી પામ્યા હતા. અને આ બધા કારણે એમના શબ્દો અને મૂલ્યો આજે અમારા લાઈફમાં જીવંત છે. પછી બાળપણમાં આને કારણે હું બેબી સાહેબ તરીકે ઓળખાતી, એકદમ ઉત્સાહી, બિંદાસ, ભણવા કરતા ક્રિકેટ, કેરી તોડવી પાડવી, કે સાયકલ ફેરવવા જવું, કે વક્તૃત્વ એટલે કે ડિબેટમાં ભાગ લેવો, નાટકમાં ભાગ લેવો, અને સ્ટેજ ઉપર હિંમતથી રહેવું, એક પર્સનાલિટી હતી. એટલે ઘણી વખત ચિંતા થતી હતી કે શું કરશે, પણ બીકોઝ ઓફ બાપુજીના કામને લીધે બદલી થતી હતી. એટલે મેં જાત જાતના શહેરોમાં ફર્યા, સ્કૂલોમાં ભણ્યા. એને અમને એક સરસ મજાનું બેકગ્રાઉન્ડ અમારા માટે તૈયાર થયું. અને મજાની વાત એ છે કે સ્કૂલ ડેઝમાં જ તું બિલીવ નહીં કર, મને સર્વપલ્લી આપણા પ્રેસિડેન્ટ રાધાકૃષ્ણનને મળવાનો મોકો મળ્યો. મેં એમના ઓટોગ્રાફ લીધા. પછીથી એમને સારા નાગરિક અને સારા સ્ટુડન્ટ બનવાની સલાહ આપી અને આશીર્વાદ આપ્યા. પછી ભાવનગરમાં કોંગ્રેસ અધિવેશન હતું, ત્યાં ભારતી ઉપડી ગઈ અને મોરારજી દેસાઈને મળવા ચાલી, ઓટોગ્રાફ આપો પ્લીઝ. હા, એટલે મને ખબર તો હતી, એટલે ખાદીનું ફ્રોક પહેરીને જ ગઈ હતી. એટલે મને સવાલ કર્યો કે તમે બધા જ કપડાં ખાદીના પહેરો છો? મેં કહ્યું ના, પણ હવેથી હું ખાદી પહેરીશ, નવા કપડાં ખાદીના લઈશ, એ વચન આપું છું. તો કેમ કરો, તમારા બધા કપડાં ખાદીના આવી જાય પછી હું તમને ઓટોગ્રાફ આપીશ. એટલે મને ઓટોગ્રાફ ના આપ્યા એમને. એ પછી લંડનમાં જયારે મળ્યા ત્યારે જરૂરથી મને આપ્યા હતા. અને તે દિવસ મેં ખાદી સિલ્કની સાડી પહેરી હતી. એટલે એક બહુ અમારું બાળ વિશ્વ બહુ સરસ રીતે વિકસતું ગયું. પછી મારા બા પોંડિચેરી ગયા હતા, તો સુંદરમને ત્યાં રહ્યા હતા. તો તું ઇમેજિન કરી શક કે સાહિત્યનું વાતાવરણ કેટલું તરબોળ અને ભર્યું હતું. અમે આ પણ હું તને કહી દઉં સાથે, હું જુનાગઢમાં ભણતી હતી ને ત્યારે મારી સાથે પરવીન બાબી અને આપણી લેસ્ટરની કીર્તિ મજેઠિયા પણ ભણતા હતા. તો એક બહુ સાથ હતો. અને મારા બાની તમે વાત કરી બહુ, પણ એ બધા અમારા ફ્રેન્ડ્સ હતા. અને મારા બાની વાત કરી તો જે પોંડિચેરી આશ્રમમાં ગયા અને સુંદરમ સાથે રહ્યા હતા, એ વખતનો અનુભવ આવીને વાત કરે, અમે ખુશી ખુશી સાંભળતા હતા, કારણ કે ત્યારે અમે થોડાક મોટા થઈ ગયા હતા. એટલે આવી વાત હતી. તો ભારતીબેન, હું તમને જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી તમે યુ વેરી વેલ રેડ, બહુ મહત્વકાંક્ષી છો તમે, અને તમને કરંટ અફેર્સમાં પણ ઘણો બધો ઇન્ટરેસ્ટ છે. હું તો તમને હમણાં રિસન્ટલી ઓળખતી થઈ તો મેં નોટિસ હા, કર્યું હા. આ બધું કેરેક્ટરિસ્ટિક છે. તો તમે જ્યારે નાના હતા ત્યારથી જ તમારું વ્યક્તિત્વ આવું હતું? ના, અરે ના, હા, તોફાની તો હતી જ. અને ઝઘડો એ રીતનો હતો કે ઘરનું કામ હું કેમ કરું, ભાઈ કેમ ના કરે. એટલે કામ તો થતું જ નહોતું, પણ મને જવાબ મળતા નહોતા. એ જે જવાબ વિહોણા પ્રશ્નો મારા મનમાં અનેક ઉગતા હતા. અને કદાચ એ જ મુખ્ય કારણ બન્યું નારીવાદી કવિતાઓ લખવાનું. એ બહુ જ મહત્વનો એનો ભાગ ભજવ્યો હતો, કારણ કે બા અકળાઈ જાય પછી બિચારી જવાબ ના આપી શકે. અને આ જવાબ વિહોણા જે છે એ શબ્દ હું એમની નથી વાપરતી, એને મને ઘડી છે. દરેક વખતે પ્રશ્નો પૂછવા માત્ર મારું કામ જ હતું. શું કરું, એવી એસી મેં હું. તો પછી તમારો કવિ શ્રી પંકજ વોરા સાથે તમારી મુલાકાત ક્યારે થઈ, અને પછી તમે ક્યારે લગ્ન ગ્રંથિથી જોડાયા? આ બહુ એક સરસ સવાલ છે. મારા બા અને બાપુજી પંકજને પહેલી વખત મળ્યા હતા. અને તો બા તો સાહિત્યકાર, પંકજ કવિ, બાપુજીએ ખૂબ વાંચેલું, જોડી જામી ગઈ એ લોકોની. એ ઘરે આવ્યા, અમે મળ્યા. પછી પંકજભાઈ અમારા મેરેજ, જે હું કહું છું અમારા એરેન્જ મેરેજ હતા, એરેન્જ બાય પંકજ. પણ જયારે લગ્નની વાત આવી તો મારા બા બાપુજી પંકજને પગે લાગીને કહે કે પ્લીઝ તમે ભારતી સાથે લગ્ન ના કરતા, કારણ કે એને રસોઈ કરતા આવડતી નથી ને ચિત્ત કામમાં નથી, તોફાનમાં જ હોય છે. પણ સમહાવ
એ પીરિયડ દરમિયાન તું બિલીવ નહીં કર નિમિષા, હું આચાર્ય રજનીશને પર્સનલી મળી, વાતો કરીને એમના લેક્ચર સાંભળ્યા પંકજની સાથે. પછી એમની સાથે હું જે કૃષ્ણ મૂર્તિને મળી, એ મને ઓળખાણ કરાવે કે આ ભારતી છે, અને એમના લેક્ચરો સાંભળ્યા. અને જૈન મુનિ ચિત્રભાનુ મહારાજે મને નૌકાર મંત્ર અને એનો અર્થ સમજાવ્યો. તો ઘણું બધું મને એ દરમિયાન મળ્યું. પછી અમારી સગાઈ થઈ ત્યારે હું એસએનડીટી યુનિવર્સિટીમાં ભણતી હતી, અને પછી અમે લગ્ન કરવાના નક્કી કર્યા 1965માં, ફેબ્રુઆરીના મહિનામાં. તો એવું બન્યું કે એસએનડીટી એક સરસ યુનિવર્સિટી હતી કે જે મને સગવડ આપતી હતી બીએ મોમ્બાસા જઈને ઘરેથી ભણવું અને એક્ઝામ આપવા માટે પાછું આવવાનું. એટલે આ બધા સ્વપ્નો, પુસ્તકો લઈને હવે હું તને એક સરસ મારા મનમાં વસેલી કવિતા કહું નાનપણની. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયજી એક સરસ બાલ કાવ્ય લખ્યું હતું, નીના કી નાની કી નાવ ચલી, નાની કી નાવ ચલી. હવે આ ભારતીની નાની કી નાવ પાઠ્યપુસ્તકો સાથે, પંકજ સાથે, લગ્નના લેબલ સાથે, સ્વપ્નો ઘણા બધા. ના, આઈ ડોન્ટ થિંક એટલી બધી મારામાં ડેપ્થ હતી કે હું સ્વપ્નો જોઈ શકું. બધું નવું નવું હતું, બધું સરસ હતું, બહુ મજાનું હતું. એ રીતે અમે મોમ્બાસા એરપોર્ટ ઉપર, પોર્ટ ઉપર પહોંચ્યા. અમે શિપમાં ગયા હતા. અને ત્યાં સાચા અર્થમાં આ ભારતીને આમ સ્કૂલમાં બધા ઓળખતા હતા, ઇનામો લઈ આવતી હતી, પણ એકચ્યુઅલી ભારતી બની ત્યાં. સૌથી પહેલા રસોઈ કરતા નહોતી આવડતી, પછીથી કુકરી બુક્સ બધી લીધી, એમાંથી મેં રસોઈ હા, પણ એના પહેલા આ વાત કરી દો કે હું ખબર નહીં ડાહી થવા માંડી ગઈ હતી. શાંત, સ્વસ્થ, બધાને સાંભળતી હતી, પ્રશ્નો નહોતી પૂછતી, પણ બધું વિચારતી હતી મનમાં. મન થયું કે આ સાસુ છે, એક જાતનો ભય પણ, ખબર નહીં. પણ મોમ્બાસાના લોકો બહુ જ પ્રેમાળ, અને મને એટલી પ્રેમથી સ્વીકારી, અને આજે પણ એટલો જ પ્રેમ લંડનમાં આપી રહ્યા છે. તો પછી આપણે નવી નવી રસોઈ શીખ્યા. હા, એટલે મારો પછી જમવાનું, હા, એ જ મારો નેક્સ્ટ સવાલ હતો કે તમે મોમ્બાસા પહોંચી ગયા અને ત્યાં તમારી લાઈફ ત્યાંની કેવી હતી? હા, પછીથી તો આવડવા લાગી, ભગવાનની કૃપા હશે. નવા શેપ, નવો સ્વાદ અને નવું પ્રેઝન્ટેશન સાથે પાર્ટીઓ તો અમે બહુ જ કરતા હતા. તો હવે પ્રેમથી જમાડ્યા, બધાને મજા આવતી હતી, પણ મને કુકિંગ ડેમોન્સ્ટ્રેશન માટે ઇન્વાઇટ કરવા શરૂ કરી દીધી બધાએ. અને પછી કે તમે અમને કેલરીઝ વિશે, ફૂડ હેબિટ્સ વિશે, પછી તમે અમને કેટલું પૌષ્ટિક ખોરાક કેવો ખાવો જોઈએ, કસરત વિશે પણ વાતો કરતા જાઓ. આપણે તો બોલવા માંડી ગયા. પછી ત્યાં અમારે બહુ મજાની લાઈફ છે, હું તને કહું. આગળ આગળ ધીરે ધીરે વધાય છે. પછી ત્યાં ઇન્ડિયન વિમેન એસોસિએશન હતું, એમાં મિસિસ સોન્ટી અને ડોલી આંટી હતા. તો એ કે હવે તું ગેટ ટુગેધરનું ગ્રુપ ચલાવ દર મહિને. એટલે વળી પછી મને તક મળી નવા નવા પ્રોગ્રામો કરવાની. પછી એમ કરતા કરતા બહુ સરસ રીતે આગળ તો વધી શકી, લેક્ચરો પણ આપતી હતી, ઓળખાણ પણ થઈ ગઈ હતી. અને હવે પંકજની અસર મારા પર કેવી રીતે પડી હું વાત કરું તમને. હા, એટલે મારો એ તમને કે તમે એમની તો એક પર્સનાલિટી હતી, પણ તમારી આઈડેન્ટિટી કેવી રીતના વિકસી? એમાં એવું થયું કે હું એક બાજુથી એસએનડીટીની પરીક્ષાઓની તૈયારી પણ કરતી હતી, પણ પ્રભુએ મને માતૃત્વનું ઇનામ આપ્યું. એટલે થોડીક વાર માટે ભણવાનો પ્રોગ્રેસ મારે અટકાવવો પડ્યો. પણ અમારે ત્યાં ખૂબ પંકજનું લાઈફસ્ટાઈલ ઘણી સેટલ હતી. ફોર એક્ઝામ્પલ, ત્યાં અમારે આર્ટ સર્કલ હતું, અરવિંદોનું સર્કલ હતું, માતાજીના અરવિંદોનું આખું એક ગ્રુપ હતું. પછીથી કવિઓ, લેખકોનું એક ગ્રુપ હતું. એ બધાને કારણે સતત સાહિત્યના સંઘમાં જ હું રહી, અને ત્યાં હું થોડું થોડું લખવા માંડી. સૌથી પહેલી કવિ ત્યાં હતી મારી કવિ પત્નીની ફરિયાદ.
બહુ ઉપડી, બધાને બહુ મજા આવી કે બરાબર પંકજભાઈને તમે હાથમાં લીધા છે, પણ બહુ માનપૂર્વક લીધા હતા. એ પત્યું પછીથી અમે ત્યાં એક 2-3 સરસ અનુભવો થયા. નિમિષા, હું તને કહું, સૌથી પહેલો અનુભવ થયો કે બ્રહ્માનંદ સ્વામી હરે કૃષ્ણ મુવમેન્ટના અને એમના શિષ્ય સાથે મોમ્બાસા પધારે છે. સિંગલ ટિકિટ હોવાને કારણે એમને ઉતરવાનો વિઝા મળતો નથી. અમે ફોર્ચ્યુનેટલી પંકજના કામને કારણે પોર્ટ ઉપર ગમે ત્યારે જઈ શકતા હતા, એટલે અમે ખાલી છોકરાઓને લઈને ફરવા જ ગયા હતા. પછી ઘરે આવ્યા, એમના માટે તરત જ એમને ઉતરવા તો નહોતા દીધા, પણ રિટર્ન ટિકિટની વ્યવસ્થા કરી અને બીજે જ દિવસ આપણે અહીંયા લઈ આવ્યા. પણ એના પછી એ લોકોએ હરેકૃષ્ણ સેન્ટર શરૂ કર્યું મોમ્બાસા અને નૈરોબીમાં, અને પ્રભુપાદ ખુદ પોતે એના માટે મોમ્બાસા આવ્યા. ગેસ વોટ, આ ભારતીય રસોઈ બનાવતી હતી એમના માટે અને એમની સેવા કરતી હતી, અને અમારા છોકરાઓ એમના ખોળામાં બેસીને રમતા હતા. અને એમને પંકજને પંકજ પ્રભુ અને મને ભારતી દેવી દાસી નામ આપ્યું. હું ખુશ થઈ ગઈ, પણ લંડન આવી પછી મને દાસી શબ્દ નહોતો ગમે. એ પછી વાત કરશું આપણે કે ભારતી દેવી કેવું હતું, ભારતી દેવી દાસી કેમ નામ આપ્યું એમ. પણ એ તો પછીનો વિચાર છે. એટલે મારું એક અગત્યનું સંભાળનું છે. અને બીજું, મારા કોલેજ દરમિયાન હર્ષિદા પંડિત અમને ભણાવતા હતા. એમના હસબન્ડ રામુ પંડિત ફ્લુટિંગ યુનિવર્સિટીમાં રેગ્યુલર બેઝ ઉપર ટ્રાવેલ કરતા હતા. તેથી એમને મળવાની, એ આવે ત્યારે ઘરે પાર્ટીઓ રાખવાની, એમની સ્પીચીસ ગોઠવવાની તક મળી, તો એક યાદગાર અનુભવ કહેવાય. અને બીજું, મેં પ્રભુપાદજીની વાત કરું તો મારા સેતુ ને શ્રુતિ એમના ખોળામાં બેસીને રમતા હતા. એ મારી જિંદગીનો આજે પણ એક આશીર્વાદરૂપ સંભાળનો છે. અને પછી આમ કરતા કરતા ક્વાઇટ એસ્ટેબ્લિશ ભારતી અને ભારતી ભાભી તરીકે થયેલી હતી. એટલે આઈ વોઝ નો લોંગર તોફાની ભારતી, નો લોંગર. એટલે એક સ્વસ્થતાનું લેબલ લઈ પછી બોલ, સવાલ પૂછ મને આગળ. પછી બસ મારો એ જ સવાલ હતો કે ઓબ્વિયસલી તમે ત્યાંથી પછી તમે લંડન મૂવ થયા. જી જી. તો પછી ભારતી, હા હા, ત્યાંથી લંડન તમે મૂવ થયા ત્યારે તમારી જે જીવનશૈલીમાં ફરક પડ્યો હશે. 50 વર્ષ પહેલા અહીંયાની લાઈફસ્ટાઈલ કેટલી જુદી હતી, એ બધામાં પાછું સેટ થવું, નવેસરથી શરૂઆત કરવી, એ કેટલી બધી સ્ટ્રગલ હશે. બીકોઝ વોટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમારી ત્યાં લાઈફ એકદમ એસ્ટાબ્લિશ્ડ હતી, અહીંયાથી પાછું નવેસરથી શરૂ કરવાનું, તો પાછી તમારી પોતાની કરિયર હોય, આ બધું કેવી રીતના તમે શરૂ કર્યું? ભલા આદમી, આ ભારતીની જયારે નાવ લંડન એરપોર્ટ ઉપર ઉતરી ત્યારે ડાયાભાઈ કવિ અને ગાંધી ફાઉન્ડેશનમાં લેવા આવ્યા હતા. જેવા લંડનમાં ઉતર્યા ત્યાં ભારતીય વિદ્યાભવન અને માથુરજી મળ્યા. થોડાક જ સમયમાં ગુજરાત સમાચાર અને સીબી પટેલ મળ્યા. અનેક સંસ્થાઓ ડેસ્પરેટલી ગુજરાતી કલ્ચર ખોવાઈ ન જાય એટલા માટે ખૂબ 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 એક્ટિવ હતી. એમાં ભાગીદાર થયા. એટલે સાહિત્ય ખબર ની પાછળ જ પડ્યું હશે અમારી, કે છોડતું નહોતું અમને, અમે એને છોડતા નહોતા. અને એનાથી પણ સૌથી વધારે સુપર, જેને કહેવાય, જેને મને ઘડી, એ અહીંયા બ્રિટનમાં કંપાલા જે યુગાન્ડાનું જે ઇસ્યુ થયો હતો, એને કારણે અહીંની ગવર્મેન્ટ જુદી જુદી ગ્રાન્ટ આપતી હતી કાઉન્સિલોને, અને દરેક કાઉન્સિલો જુદા જુદા બરોડમાં પોતાના મુશાયરાઓ ગોઠવતી હતી. તો અમે લગભગ એટલીસ્ટ 3-4 વીક, દર 3 વીકે એક મુશાયરો એટેન્ડ કરવા જતા હતા. એ મલ્ટી કલ્ચરલ મુશાયરાસ હતા. એટલે હિન્દી, મરાઠી, ઇવન સિંધી, બંગાળી, ઉર્દુ ને હિન્દી, ઉર્દુ તો હોય પણ ગુજરાતી તો 2-3 જણા જ કવિઓ હતા. પણ અમે ઓન એ રેગ્યુલર બેઝિસ ઉપર જે તમે એક્સરસાઇઝ કરી અમે કવિતા લખવાની, કારણ કે પછી તમારી વાહ એપ્રિશિએટ, તમે સરસ લખો છો થાય. કોઈ સોહન રાહી ને ચમનલાલ ચમન અને આપણા મહેન્દ્ર કોલ જે બધા હતા, એ આપણને 1-2 શબ્દો બી સજેસ્ટ કરે કે તારી કવિતામાં તું આવી રીતે મૂકીશ તો વધારે સારું લાગશે. તો એનાથી હું ઘડાતી રહી આજ સુધી. 1975 થી આજ સુધીની વાત કરું છું. એ મારા જીવનનું મુખ્ય અંગ હતું. સોશિયલ લાઈફ એ પાર્ટ ઓફ અમારું
જીવન હતું. હમ પછી મારો એક નેક્સ્ટ સવાલ એ છે કે તમને એવું લાગ્યું કે તમારા પતિને સપોર્ટ કરવામાં તમે હમ. તમારી જાતને ખોઈ બેઠા કે તમારી જાતને તમે શોધી કાઢી? કેમ કે જ્યારે હું પાવરફુલ વ્યક્તિત્વ આપણી સાથે હોય તો ઘણી વખત એવું થતું હોય કે આપણે એની છાયામાં હોઈએ, એટલે આપણે આપણી જાતને કદાચ ભૂલી જતા હોય. પણ તમારા કેસમાં તમને કેવું લાગ્યું? અને ઘણી વખત એવું પણ મા હોય છે કે જનરલી સ્ત્રીઓ એમ ફીલ કરતી હોય છે કે ગૃહસ્થીને સાચવવામાં કે સંસારમાં પોતાની પોતાની જાતને ભૂલી જતી હોય છે. બધી તારી ઘણી વાત સ્ત્રીઓ એવું કહેતી હોય છે આપણને. ના પણ ના. આ એટલે અંશે તમારું કેટલું અંશે એમાં તમે શું માનો? મારું મારા વિશે હું વાત કરું ને તો સૌથી પહેલા જે તે સ્ટેટમેન્ટ આપ્યું ને સાચું છે અને પ્રેક્ટિકલ છે કે સ્ત્રીઓ કુટુંબ માટે બાળકો માટે થઈને કેટલું બધું સેક્રિફાઈસ શબ્દ નથી પણ પોતાને પાંખોને એટલી ફેલાવતા નથી જેટલી એનામાં શક્તિ હોય છે એટલી. અચ્છા. એ વાત સાથે હું એકદમ સહેમત છું. પણ મારા કેસમાં શબ્દો મારા માટે એક ભાવ અને માત્ર શબ્દો નહોતા. હું જેમ જેમ મોટી થતી ગઈ એમ શબ્દોનું ઊંડાણ, એની વૈવિધ્યતા, એની ગંભીરતા, અને એની સાથેનો ટોન એટલી સરસ રીતે હું સમજતી ગઈ કે આજે હું પણ મારા ઉપર ખુશ છું એ બાબતમાં કે મને ઊંડાણથી શીખવા મળ્યું. એટલે મને એકચ્યુઅલી મને ઘડવામાં કે જેમ હું કદાચ કાચું સોનું હોઈશ પણ પંકજે મને ઘડી છે. ઓહો. એટલું ક્યારે એમ નહીં કહું કે એને મને રોકી છે. હમ. હા, હું કહીશ કે હું ઘણી ચીજોમાં વોલેન્ટરીલી એડજસ્ટ થઈ હતી. કારણ કે મને મારા સેતુ અને શ્રુતિ બહુ વાલા હતા. એ લોકોના એજ્યુકેશન માટે જ અમે અહીં આવ્યા હતા. હા. બધું વેધર પણ નો સામનો કરવાની પણ ક્ષમતા લઈને આવ્યા હતા. એટલે જુદો જવાબ છે મારો થોડોક. હા, ના સાચી વાત છે. પણ તમે જ્યારે લખવાનું શરૂ કર્યું, તમે પણ પોતે લખવાનું શરૂ કર્યું, હા 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 ડાયસ્પોરા કવિતાઓમાં તમે ઘણી બધી વાતો કરી છે. તો ડાયસ્પોરાના લાગણી ભર્યા શબ્દોનો અર્થ, સ્વરૂપ કેવી રીતના બદલાતો જાય છે? અને જ્યારે તમે હા એવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે, હા. માઇગ્રેશન, તો એ તમારું પોતાનો તમારો કેવો અનુભવ રહ્યો? હું મારા કેરિયરની વાત કરું ને પહેલા હું તને આ સવાલનો જવાબ આપું કે ડાયસ્પોરા એટલે શું. બેઝિકલી શરીર અહીંયા અને આત્મા જ્યાં આપણું મૂળ છે ત્યાં. પછી શરીર અને આત્માને એક કરવાના છે. જેમ મહર્ષિ રામકૃષ્ણ ને કીધું હતું ને કે પહેલા તમે આઈ શોધો, કે તમે આઈ નો મતલબ, આઈ એટલે ઈગો નહીં, પોતાની જાત. એટલે મારી જાતને શોધવાની હતી. પણ મારી પાસે બાઉન્ડ્રીઝ હતી કે મારે વિધિન મારી ઘરની જવાબદારીઓમાં શોધવાની હતી. પણ ધીરે ધીરે મારા કામને હિસાબે મારી જે બધી ધીરે ધીરે અહીંયા દેશમાં આવીને બધું જે સરળતાથી અમુક ચીજો થતી ગઈ એના હિસાબે ડાયસ્પોરાની સંજ્ઞા, વ્યાખ્યાઓ બદલતી રહી. હમ. કારણ કે ડાયસ્પોરાની આપણે વધારે વાત કરીએ તો મેન્સ્કીજીએ બહુ સરસ લખ્યું છે મારા પુસ્તકના આફ્ટર વર્લ્ડમાં કે ઇટ્સ અબાઉટ અનેક ટાઈપનું હ્યુમન રાઇટ્સથી માંડીને મલ્ટીકલ્ચરલિઝમ સુધીનો વ્યાપ. હવે હું જ્યારે લખતી હતી કે મેં ડાયસ્પોરાની કવિતા લખી ત્યારે મારો વ્યાપ આટલો નાનકડો હતો. હું આટલા ઊંડાણથી જે મેસ્કીજીએ મારી બુકમાં લખ્યું છે આખું જે વિસ્તારપૂર્વક ડાયસ્પોરા એ હું ધીરે ધીરે સમજતી ગઈ. એટલે હું ડાયસ્પોરાનું જ્ઞાન મને જુદા જુદા ક્ષેત્રોમાંથી મળતું રહ્યું અનુભવ દ્વારા. હા. અને પછી તમારી પણ કરિયરમાં તમે આગળ વધ્યા. મારી કરિયરમાં તો બહુ સિમ્પલ હતું. સૌથી પહેલા છોકરાઓની સ્કૂલ શોધી, ટાઈમ હતો, મદદ કરવા માટે ઓફર કરી તો મને કે તમે સ્વિમિંગમાં લઈ જાય તો આવશો? તમે કે ચોક્કસ. પછી મને થયું કે અંગ્રેજી તો બરાબર ફ્લુએન્ટ બોલતા આવડવું જોઈએ, એટલે હું ઇંગ્લિશ ક્લાસ કરવા ગઈ. તો વાતમાં એને કીધું કે એમ કરતું મને એસિસ્ટન્ટ બની જા પ્લીઝ, મને એસિસ્ટન્ટની જરૂર છે. હવે આ કાંઈ મેં કલ્પના પણ નહોતી કરી સ્વિમિંગમાં જઈને પછીથી એસિસ્ટન્ટ બનવા સુધીની. અને એ પ્રમાણે થોડીક પ્રગતિ મારી સોશિયલ લાઈફ મારી પોતાની ભારતીયની થવા માંડી.
પછી એક દિવસ BBC ફિલ્મ લઈને આવે છે અને બધાને બતાવે છે. આ બધા ડાયસ્પોરા અને મલ્ટીકલ્ચરલિઝમને લગતી ફિલ્મ હોય છે અને એશિયન લેંગ્વેજમાં એને ઇન્ટરપ્રિટ કરીને મારે કહેવાની હોય છે. એમાં હિન્દી અને ગુજરાતી અને પછી બીજા બધા થોડું થોડું તો સમજી લે એકબીજાને, બંગાળી કે બધા. અમે બધા લેડીઝ બધી બાજુથી બોલાવ્યા હતા. અમે બધા ભેગા થયા અને હું એ કામ કરતી હતી અને આપણો આમ જ્યાં ઠાઠ હતો, મજા હતી, પ્લેઝન્ટ પર્સનાલિટી, બધા સાથે વાતો કરતા હતા. તો BBC ઓફર કરી મને, તું બર્મિંગહામ આવીને કામ કરતો હોય તો મારા માટે લંડન જ અમારે સેટલ થવું હતું, એટલે એ તો પોસિબલ હતું નહીં. પણ ત્યાં મને એક બેન મળ્યા અને એને કીધું કે અમારી ઓફિસમાં પ્લીઝ તમે આવો કામ કરો, અમને સરસ, તમારાથી હું બહુ ઇમ્પ્રેસ થઈ છું. તો મેં કીધું વાય નોટ, પણ શરત એટલી કે હું 4 કલાક સ્કૂલ અવર્સમાં જ કામ કરીશ. હવે એ હતું ઇન્સ્યોરન્સ ક્ષેત્ર. પણ એ તો કઈ આવડે નહીં. હું આમ મોમ્બાસામાં એક વાત કહેતા ભૂલી ગઈ, હું કહું તને, કારણ કે આ જરૂરી છે આની સાથે. મોમ્બાસા હું હતી એ દરમિયાન મને ચાન્સ મળ્યો ટાઈપિંગ અને એકાઉન્ટન્સી કરવાનો. તો મેં બંને કર્યા અને બંનેમાં સર્ટિફિકેટ લીધા. એટલે થોડીક ભણવાની જે પાયદાન હતું ને એ ચાલુ રહ્યું હતું. એટલે પછી ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં ગયા, સમજ પડવા માંડી. પણ પછી મોર્ગેજ હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય, બીજી લાઈફ પોલિસીઝ હોય, બધામાં એક્ઝામ્સ તો આપણે આપતા ગયા અને આપણી નાવ વધારે ઘાટ પ્રવાહમાં વધતી ગઈ, આગળ ને આગળ. ખૂબ બોલો. તો તમને એવું લાગે છે કે જો તમે ઇન્ડિયામાં હોત, ભારતમાં હોત, તો તમે આ બધું કરી શક્યા હોત? હું એક વાત કહું, ના, હું સ્પષ્ટ રીતે કહીશ અને એના માટે હું બિલકુલ ભારતનું અપમાન નથી કરવા માંગતી, ભારતના નારીઓનું પણ. એનું મુખ્ય કારણ એ હતું કે હું તને મારા મારું એક બીજું એક્ઝામ્પલ આપું છું ભણવાનું. પણ મુખ્ય કારણ એ હતું કે અહીંયા સ્વતંત્રતા હતી. બ્રિટિશ સોસાયટીમાં હવામાં એક સ્વતંત્રતા હતી, એક ફ્રીડમ ઓફ સ્પીચ હતું. અને મને આજે બધા મળી ગયા ને, એક પંકજનું ગ્રુપ અને એક મારું પર્સનલ ગ્રુપ લંડનમાં, એના હિસાબે જે સ્વતંત્રતા હતી ને એના હિસાબે હું બોલી શકી. પણ ત્યારે પણ મારી કવિતાઓમાં આટલો વિસ્તાર નહોતો, વિચારવાનો નહીં, કેટલા બધા ઇસ્યુઝ છે એ સમજવાનો પણ. પણ આપણે તો બિંદાસ રીતે કવિ સંમેલનોમાં, કેટલા કવિ સંમેલનો આજે 1999 સુધી ચાલતા હતા અને આજે પણ ચાલે છે. તો એ બધા મેં એટેન્ડ કરતા રહ્યા હતા. એટલે એક જાતની જેને કહેવાય ને ઘૂંટાવાનો મને સમય મળ્યો, મોકો મળ્યો. પછી જ્યારે હું આ કામ કરતી હતી, ઇન બિટવીન અમારા 25મું વેડિંગ એનિવર્સરી આવી અને સેતુ અને શ્રુતિએ ભેગા થઈને મને ફ્લાઇંગ લેસન ગિફ્ટ આપ્યું. પછીથી તો આપણે ગયા, સ્વપ્ન સેવ્યા, પણ બહુ પ્રેક્ટિકલ નહોતું એટલે સ્વપ્નને એક બાજુ મૂક્યું. હવે એવું બને છે કે હું જ્યાં કામ કરું છું એ ઓફિસમાં મને એક યંગ પાયલોટ મળે છે અને પછી મેં એને કીધું કે આ મારું સ્વપ્ન હતું ના રહી ગયું. તો મને એને કીધું કે બહુ સહેલું છે. એને મને આખી સિસ્ટમ સમજાવીને એવિએશનનું મૂળભૂત જ્ઞાન આપ્યું, એવિએશનની બુક્સ, સિમ્યુલેટર, એના લેસન્સ આપ્યા, વેધર રિપોર્ટ અને વિન્ડ ડિરેક્શન્સનું જ્ઞાન આપ્યું. પછી એને સમજીને પેરિસ કેવી રીતના જવાય એનો મેપ દોરવાનું મને કીધું. મેં દોર્યો, હું સમજી, પણ અગેન પ્રેક્ટિકલ નહોતું, કારણ કે એમાં દર વર્ષે 40 કલાક કરીને લાયસન્સ લેવું પડે અને પ્રેક્ટિકલ નહોતું. એટલે એ મેં મૂકી દીધું. પણ એનાથી જે હિંમત આવી, એક સૂઝ આવી, સમજ આવી અને આત્મવિશ્વાસ વધ્યો. આઈ થિંક દેટ ઇઝ સુપર. તો આગળ આપણે મને એ પણ પૂછવું હતું કે તમે બ્રિટનમાં રહ્યા, ત્યાંનું કલ્ચર, ત્યાંની ભાષા, આપણી પોતાની ભાષા, આપણું પોતાનું કલ્ચર, કેમ કે તમે આટલા સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા, આ જે બધું બેલેન્સ કરવાનું એ તમે કેવી રીતના કરી શક્યા? સૌથી પહેલા મજાની વાત એ હતી નિમિષા, અમારી સોશિયલ લાઈફ લંડનમાં એક્ટિવ હતી. હું તને દાખલો આપું, મેનેજ કરવાની વાત કરે છે, પછી પાછું મારા ઉપર આવું છું.
તો એમાં શું થયું કે અમે ભારતીય વિદ્યાભવનમાં જતા હતા, ત્યાં અનેક પર્સનાલિટીઝ આવતી હતી. એક દાખલો નાનકડો આપું. અમે એક ભવનમાં લોર્ડ માઉન્ટ બેટનને ઇન્વાઇટ કર્યા હતા. ઓકે, શું થયું કે અમારો સેતુ નાનકો, એને કે ઓટોગ્રાફ માંગ્યા. તો લોર્ડ માઉન્ટ બેટને કીધું, પેલા એને ઉપાડીને ખુરશી પર મૂક્યો અને પછી કીધું, નાઉ ટેલ મી યંગ મેન વોટ ડુ યુ વોન્ટ. તો આ ઓપોર્ચ્યુનિટી એક લાભદાયક ઓપોર્ચ્યુનિટી હતી કે છોકરાઓ માટે. અને બીજું એ જ સેતુ માટે અમારા ઘરે ફાધર વાલેસ ઉતર્યા હતા અને અમે આરામથી વાતો કરતા હતા. તો ફાધર વાલેસ બહુ જ એમને જાણવા જેવા માણસ છે. તો એને સેતુ સાથે અમારા જ ઘરના ઉપર બેડરૂમમાં દાદરા જતા હતા, ત્યાં બેઠા અને વાતો કરી અને એક સરસ કવિતા લખાવડાવી દીધી ને 4 લાઈનની. એવી જ રીતે શ્રુતિને રવિશંકર, પંડિત રવિશંકર, દલાઈ લામા, એવા અનેક લોકોના ઇન્ટરવ્યુ કરવાના લાભ મળ્યા. આ બધું પોસિબલ થયું અહીંયા, અને એના માટે હા, થેન્ક યુ ભગવાન. હા, સાચી વાત છે કે આપણે અહીંયા રહીએ છીએ અને આપણે આ બધું કરી શકીએ છીએ. હા, કલ્ચરનો એમાં આઈ થિંક કે થોડી ક્રેડિટ તો આપવી જ પડે આપણે. આપણે આપી જ પડે. અને આપણે આઈ થિંક મને પોતાને એવું લાગે છે કે જ્યારે આપણે માઇગ્રેટ થતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, આઈ થિંક વી ટ્રાય હાર્ડ અને આપણે આપણી જાતની ઉપર વધારે કામ કરીએ અને આપણે અચીવ હા, વધારે કરીએ છીએ. પણ એક એક્સપિરિયન્સ છે. 100% લઈ આવે તો ન ચાલે. 125% મિનિમમ હોવું જોઈએ ફર્સ્ટ ક્લાસ આવવા માટે. એટલે પછીથી ભણવાનું તો ચાલુ જ રહ્યું મારું. તને ખબર છે ને, LLB કર્યું છે મેં. હા, તમે એમાં પણ આવી જ રીતે થયું કે મારી ઓફિસ જ્યાં એક જ જગ્યાએ મેં કામ કર્યું છે એ બદલાઈ, દૂર ગઈ, અને સેતુએ મને કીધું કે તને BA કરવું છે, કરવું તું ને તો કર. અને એને ખબર નહોતી કે આ તક પકડી લેશે. એટલે લોકલ કોલેજમાં ગઈ અને મેચ્યોર સ્ટુડન્ટ તરીકે SOASમાં, સ્કૂલ ઓફ ઓરિએન્ટલ આફ્રિકન સ્ટડીઝમાં મેં એડમિશન લીધું અને LLB લોની ડિગ્રી યર 2000માં લઈ આવી. હા, ઓનર્સ. that is brilliant. Congratulations ભારતીબેન, તમે તો થેન્ક યુ, inspire કરી રહ્યા. થેન્ક યુ નિમિષા. મારે આગળ એ જાણવું હતું કે તમે જી બોલ. તમારી જે પોતાની પોએમ્સ છે, હા, આઈડેન્ટિટી પોએમ્સ, હા, બધી કવિતાઓમાં તમે ખૂબ જ હા, ધારદાર લખો છો. તમે નારીવાદી પર લખો છો, નારીવાદ પર લખો છો. હા. તો તમારું નારીવાદ માટે તમારું શું માનવું છે? અને સ્પેશિયલી અત્યારની પરિસ્થિતિમાં શું ફરક છે? લાઈક વેસ્ટર્ન વર્લ્ડમાં નારી, આપણી લેડીઝનું ક્યાં સ્થાન છે? જો સૌથી પહેલા નારીવાદ તો મેં નાનપણથી શરૂ કર્યું. હું કેમ કામ કરું, ભાઈ કેમ ના કામ કરે. પછી તમે જાબાલા, સીતા, દ્રૌપદી, બધા કેરેક્ટર જોયા, પણ એ બધું તો ભૂલાઈ ગયું. પછી હું લંડન આવીને તો તુલસી વિરાણી કે નહીં, સોરી, કઈક પેલું સિરીઝ આવતી હતી એમાં તુલસી તરીકે કામ કરે છે. તો એમાં જે જાતનું સ્ત્રીને સહન કરવું પડ્યું છે ને, બસ પછીથી મારામાં વળી પાછા સ્પાર્ક જાગ્યા. અને ઘણી બધી કવિતાઓ સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો છે, સમાજ જાણી જોઈને અન્યાય કરે છે અને એને આગળ નથી આવવા દેતા, એ પ્રમાણેનું મારું વર્તન ને વિચાર વધ્યા અને એ શબ્દોમાં મુકાયા. પણ મેં એ જોયું છે ને, આજે પણ હું તને કહું છું નિમિષા, કે સ્વતંત્રતા હવામાં છે, હકીકતમાં નથી. આજે પણ 1977માં વિમેન્સ રાઇટનું શરૂઆત થઈ. એના પહેલા ક્યાં હતું? આપણે ઇન્ડિયાને કઈ વખોડીએ છીએ તો અહીંયા તો સ્ત્રી સ્વાતંત્ર્યતા તો છેક 77માં મળી ઓફિશિયલી. યુનોએ સ્ત્રીઓને પદવી આપી. પણ આજે પણ તમે જુઓ તો બધે કલરબારની વાત જવા દો, પણ સેલરીથી માંડીને જોબ સુધી પણ તકલીફ તો છે જ ને. એટલે તકલીફ એટલે સેકન્ડ ક્લાસ સિટીઝન છે, એટલું જ, બીજું કઈ વધારે નહીં. અને એટલે પરિણામે એક જુસ્સો, ગુસ્સો અને પછીથી એક ફેશન કે ખરેખર ઉપડી કવિતાઓ, આમ ખરેખર ઉપડી. ના, મેં તમારી કવિતાઓ વાંચી છે, સ્પેશિયલી આઈડેન્ટિટી પોએમ્સ. બ્રિલિયન્ટ વર્ક અને આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. અને તમે પાછું એનું ટ્રાન્સલેશન
પણ કરાવડાયું અને એ બધું જ ખૂબ જ વી આર એક્સ્ટ્રીમલી લકી કે આઈ એમ પર્સનલી કે મને આમાં પાર્ટ લેવા માટે તક મળી. આપણી પાસે ખાલી 5 જ મિનિટ બાકી છે, તો હું તમારી પાસે એક છેલ્લી આ વાત કરી લઉં કે તમારી જ્યારે તમે આઈડેન્ટિટી પોએમનું પુસ્તક તમે જ્યારે લોન્ચ કર્યું, વિચ આઈ વોઝ પાર્ટ ઓફ ઇટ, તો તમને ત્યારે કેવું ફીલ, તમને કેવી લાગણી થતી હતી? સૌથી પહેલા મારે ટ્રાન્સલેશન અદમભાઈ સામેથી કર્યું હતું, અદમ ટંકારવીએ. હા. એમના માટે બહુ ગ્રેટફુલ છું. અને કાન્ટ બિલીવ ઇટ, લેસ્ટરમાં અને હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ ભીખુ પારેખે કરી આ બુકનું હા. પ્રમોશન. એટલે એમેઝિંગ, સ્પીચલેસ, અને ભગવાનનો આભાર માનવા સિવાય બીજું કાંઈ જ ન કરી શકું. હા. બહુ જ આનંદ થયો, ગર્વ અનુભવ્યો, અને થેન્ક યુ કે તે અમને ત્યારે ફેસબુક ઉપર લાઈવ મૂકી દીધા હતા, એટલે અમે બધા લોકો ગગન મંચના પ્રવાસી થઈ ગયા હતા તે દિવસે. ખૂબ જ સરસ. આઈ એમ સો લકી કે આઈ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇટ. અને તમે એ સાથે સાથે પંકજભાઈની પણ બીજી 2 પોએમ હા, બસ. લોકો લોન્ચ કરી. અને તમે આજકાલ સાહિત્યની દુનિયાના સફર કરી રહ્યા છો. આજકાલ તમે ઘણી બધી પણ એનું મુખ્ય કારણ છે ભગવાનના આશીર્વાદ. સૌથી પહેલા તો પંકજનું મળવું એટલે આ બધું પોસિબલ થયું. અમારું સૌથી પહેલા, નિમિષા, જસ્ટ ક્વિકલી કહી દો, આપણી પાસે ઓછો સમય છે. પંકજ 2020માં ફેબ્રુઆરીમાં પાસ્ટ હવે. પછીથી મારે એમનું કામ કરવું હતું. પ્રોફેસર આપણા બળવંત જાનીએ અને ભીખુ પારેખ એમને મને બહુ સરસ સલાહ આપી, અને મેં બધું જ કામ બળવંતભાઈને મોકલાવી દીધું. એટલા બિઝી ને એટલા મોટા માણસ છે, પણ એને બંને પુસ્તકો પ્રગટ કર્યા. એ દરમિયાન મેમાં જ મને કોકિલાબેન, ગુજરાતી સાહિત્ય ફોરમ, ચોકસી ફાઉન્ડેશન, કોકિલાબેન આપણા, એમનો પરિચય થયો. અને એની સાથે મને એટલા માટે મજા આવી કે મને એમની પાંખમાં લઈ લીધી. નોટ ઓનલી ધેટ, પણ એ પંકજને ઓળખતા નહોતા, એટલે મને મારું પોતાનું, હું જ્યારે બીજા કોઈને મળું તો પંકજને કોમન, મને પંકજ બહુ યાદ આવતા હતા. એટલે એને મને સહારો આપ્યો, અને તે દિવસે તું મને મળી તો ફેસબુકમાં થયા. અને હવે તો ગુજરાત સમાચાર ને સીબી પટેલ ને અમારું આખું પરિવાર, સોનેરી સંગત, એમાં બોલવાથી માંડીને સાંભળવાથી માંડીને કેટલા લાભ મળે છે તું વાત કર. અહીંયા આપણે છેલ્લા 4 વર્ષમાં કેટલા બધા સાહિત્યકારોને મળ્યા. તને ખબર છે બધી. અદમ હા, આપણા કવિને. એટલે આ બધું આપણે બોલ્ટનમાં, બાટલીમાં, બ્લેકબર્નમાં કેટલા મુશાયરા થઈ રહ્યા છે. સરસ. તો એ કારણે આ બધું ઉપરવાળાએ નક્કી કર્યું છે, મારા તકદીર હશે. પણ પંકજભાઈનું આવવું અને જીવન મારું ખડખડાટ વહેવા માંડ્યું હતું, સોશિયલ લાઈફમાં, સાહિત્યમાં, અને આ બધી પ્રવૃત્તિઓમાં. એમ જો ન કરી હોત તો કદાચ આટલી બધી ઘડાઈ ન હોત. સરસ. અને છેલ્લું એક સેન્ટેન્સ મારે તમને છેલ્લી એક વાત કરવી કે તમે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનો માટે શું મેસેજ આપી જશો? મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને મારે એટલું જ કહેવું છે કે બી પ્રાઉડ ઓફ યોર રૂટ્સ, યોર આઈડેન્ટિટી, લેંગ્વેજ એન્ડ કલ્ચર. Respect your elders, stay kind, and walk your path with pride and love. Nini's love for you all. ખૂબ જ સરસ ભારતીબેન, આજે તમે ખૂબ જ સરસ રીતના આખી તમારી લાઈફ જર્ની અમારી સાથે શેર કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બસ આપણે આવી રીતના ફરીથી પાછા મળીશું. ટિલ ધેન, Thank you. બાય. Thank you. Bye.